મને રજા આપવાનું કીધું છે. આઈ એમ સો હેપી. બહુ ખુશ થઈ ગઈ છું કે મને રજા આપશે. ફાઇનલી 7 દિવસ પછી હું ઘરે આવી છું. આમાં સામાન લેવાનો છે. હાલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 7:30 અને હું 7 વાગે જાગીને નાહી આવી છું. અને હરી પણ આજે મારી સાથે છે. એ ફ્રેશ થવા ગયા છે. નાસ્તો લેવા જવાનું છે, પણ 8 વાગે જવાનું હોય ને મેં દવા પણ પી લીધી છે. આજે બને તો આજે આપણે રજા લઈને ઘરે જવાનું છે. તો કે ડૉક્ટર સાથે વાત કરવાની હતી. ડૉક્ટર એમ કહે ને કે જાઓ, અહીંયા ગરમી એટલે બહુ બધી થાય છે ને રોજ કોઈને બોલાવવા તો ખરીને મારે. મેં કીધું ઘરે હોય તો ખાલી ડ્રેસિંગ કરવાનું હોય તો સવારમાં ડ્રેસિંગ કરાવીને વહી જાય, એક જ ધક્કો રહે ને. આ તો એક ડ્રેસિંગ હાટું આખો દિવસ અહીંયા જ રહેવું પડે છે. કંઈ નહીં, ચલો જે થાય આપણે આગળ જોઈએ. અત્યારે નાસ્તો લેવા જવાનો છે, પણ આની હારે મારે જવું પડે છે. હું આજ રોકાણા એને જોયું નથી. પેલા આ તો ઝટકા મારેલી એટલે કહું છું તો ટાળી નહોતી મને હાર ના, હું ટળી ગઈ મારું ને તો આમાં માર ન થાવું હવે. આ ઝટકા મારે હેલી. હાલો જો હોસ્પિટલમાં છે કે ખાલી ખમ છે. હાલ આમ જવાનું, ડિસ્પેન્સરી લખ્યું ને ત્યાંથી આમ જો ડાબી બાજુ. નાસ્તો આવી ગયો છે. દૂધ છે, ઉપમા છે, ચેવડો છે, પણ ચા નથી લીધી. શુગર ફ્રી ચા આવે ને એટલે મને નથી ભાવતી. આને પૂછ્યું હતી કે મારે નથી પીતી. હું સા ઘરે નો કે પાયા પીતા રહે. શુગર ફ્રી આવે, ડાયાબિટીસ ન થાય. આવે હા મફતમાં કોઈ એ ખુલતું નથી. જો ફોન જોતા જાય, માવો બનાવતા જાય, શેકાઈ જાય. હોસ્પિટલ આવ્યા પણ એના ફોનમાં મજબૂર હોય. મારી યાર કંઈ વાતો ન કરે. અને ડૉક્ટરને કીધું છે હમણાં ડ્રેસિંગ કરાવવા ગઈ હતી, સારું છે ઘણું એમ. એટલે હું કીધું રજા આપો ને કે સારું હાલો એ કે ફાઇલ કરું એ કે કદાચ તો રજા આપી દે તો આપણા ભાઈ ઘરે જઈને ઠંડામાં હોય ને અહીંયા ગરમી બહુ થાય છે. તો જો મેં બધો સામાન પેક કરી લીધો છે. અને આ પાણી છે એ ફેંક્યું કેમ કે મને રજા આપવાનું કીધું છે. આઈ એમ સો હેપી. બહુ ખુશ થઈ ગઈ છું કે મને રજા આપશે ફાઇનલી. 7 દિવસ થઈ ગયા છે અહીંયા. તો અત્યારે ગઈ એમાં ફાઇલ બનાવી કે નહીં. મેં કીધું ફાઇલ બનાવતા આજે હાંજ ન પાડી હતી, નકર પાછા રજા નહીં દે હાંજ લગી. આજે રજા લેવાની છે એ ફાઇનલ છે. ડૉક્ટરને કીધું તો અત્યારે સિસ્ટરને કહે મારી ફાઇલ બનાવીને તૈયાર રાખો. અને મેં બધું પેકિંગ કરી લીધું છે. અને આ અમારા ખાધા પીધા વગરના પબજી રમે હે ન કરી. પબજી ન રમવાની હોય ન કરી. ખાઈ આવો જાઓ પેલા અહીંથી ક્યારે રજા આપે પછી રસ્તામાં ખાઓ ને. તમે એમ કહો રસ્તામાં ખાઈ તે 12 વાગ્યા પછી આપશે તો વિચારો. અને અમારા આ બેનને તો જ અહીંયા ત્યાં રહેવાનું, આટા મારે છે જો આમથી આમ. તારે એક દી રહેવાનું સજી, એક દી રહેજે. આટા મારે એટલે સારું થઈ જાય એટલે ફટાફટ આપી દે રજા. હું પાછી પૂછવા આવી ગઈ હતી મારે રજા લેવાની છે. તો બધું ચેક કરો એટલી વાર છે. સવારનું કીધું હતું, 12:15 થઈ ગયા છે. ચેક કરીને કે મને ડિસ્ચાર્જની અમારે સવારે વાત થઈ ગઈ હતી ડૉક્ટર જોડે અને 2 ડૉક્ટર જોડે પણ છે ને એણે મારી ફાઇલ હજુમાં સિક્કો નહોતો મારો ડિસ્ચાર્જનો. પણ અત્યારે મેં ચેક કરાવી, મેં કીધું મારું ડિસ્ચાર્જ 12:30 થઈ ગયા છે. પછી પાછી ફાઇલ લાવ્યા મને કે નહીં 3:30. મેં કીધું નહીં અત્યારે જ કીધું હતું તો અત્યારે જ આપો. હવે ડૉક્ટર જોડે વાત કરી છે. ડૉક્ટરે કીધું કે જવા દો એમને. અને અત્યારે ફોર્મ ફિલઅપ ને એવું કરે છે, કરી લે એટલે આપણે છૂટા થઈ જઈએ ત્યાંથી. હરીને ઝેરોક્સ કરાવવા મોકલા છે. હવે ચાલીને ગયા છે ને મળે તો સારું, કેમ કે મારી ગાડી જો અહીંયા પડી છે. ગાડી અહીંયા પડી છે. 4 વ્હીલ લઈને આવ્યા છે તો એ તો 4 વ્હીલ લઈને કંઈ જાય નહીં. મળી જાય તો ઠીક છે, નગર મેં ફોન કરું શું થયું એમ. મનોજભાઈ ગયા હતા, નગર એને ફોન કરીને કહું કરાવતા આવે. જોકે એ તો ઓફિસે છે પણ એ એડ્રેસ આપે ને તો થઈ જાય એમ ફટાફટ. આજનું શિડ્યુલ એ વિખાઈ ગયું ખાવાનું. 12 વાગે રજા આપવાના હતા એને બદલે 3:30 આપશે. તો ટિફિન એ નહોત લેવા ગઈ કેન્ટીનમાંથી. એમને કંઈક ખાઈ લીધું મેં તો કેળા અને પછી દવા પી લીધી. પણ આને કંઈ ખાધું જ નહીં, ગયા જ નહીં ખાવા માટે. 3:30 રજા આપશે. 4 વાગે તો ઘરે જાવું. ત્યાં લગી હું સુઈ ગઈ હતી, માથું ચડ્યું હતું પાછું. ઘરે જઈને આરામ કરશું. મોટ તાપ થાય છે ને ગરમી, આમ શરીર બળે છે મારું કામ. 3:30 થઈ ગયા છે. હરી ગયા છે નીચે પૈસા ભરવા માટે. ફાઇલ લઈને પૈસા ભરીને આવે પછી આપણે ઘરે જવા દેશે.
ફાઇલ કન્ટિન્યુ રાખવાની છે એટલે મને ધક્કો તો ખવડાવશે. ધક્કા ખાવાના છે અહીંયા. હાલો આપણે પેક કરી લઈએ સામાન. જો દવા બતાવવાની છે. पैकिंग कर ली दो और ये मुकवा गया है ना मैंने ना पड़े से जावानी मैं तो जाऊंगी नहीं जाना है मुझे देख लो जा रही है वो भी कल चली जाएगी फिर आप अकेले रह जाओगे हाँ 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 आप मेरे से आगे आए थे ना अब मैं आपसे आगे जा रही हूँ अभी भी हम लोग का जाने चले जा रही है जाना तो पड़ेगा ना ये नई फ्रेंड बना लेना 2 दिन नई फ्रेंड बना लेना है ना नहीं बनाना रजा થઈ ગઈ છે મારી હવે મંગળવાર આવવાનું છે પછી જ્યારે ફોન કરે ને ત્યારે ડ્રેસિંગ માટે આવવાનું છે દવા લખી દીધી છે દવા લેતા જઈએ આપણે અને આપણે આરામથી મસ્ત બેસી જઈએ ગાડીમાં લાંબી સીટ કરીને કાંઈ એવું ન થાય લ્યો તમને માર કરતા ડબલ તમને રખડવાનો શોખ છે મને કઈ થાય ને હું રખડું પણ હું મન કે રખડવાનો શોખ તમે બધે જાતા એટલે જ હું સ્પેશિયલ એકલી ન જાતી ને કે એકલા ન જવા દેતી ને એટલે હા જાવ હેરાન થઈ ગઈ એકલા જવા દે ને ઈ તો ઓપરેશન પહેલા હરખું નહોતું છૂટ આપી દેવાની કરવાની તમને મજા આવે ને રખડું કાઈ ન કેતી એમ તમને હા જાવ ને હવે હું કામ સિવાય બહાર નથી નીકળતી આખો દી હું ઘરમાં કરમ એવું ભોગવો તમે કરમ કરો ને કરમ નહીં ક્યાં કરો તમે આમ છૂટ આપો બધાને કરમ હારા કરો કરમ હારા જ કરવી છે હું આટલા જાઉં કરમ ના ફરવા કેટલા દઉં ના પડું કે હું જો ના બહાર પડું નીકળા ભેગું વાદવાન ચાલુ કરી દીધું જોયું હા, આને તમને છે ને કેવું પડે, અન્યાન ખીજાવવું રાખવી હતી એટલે તમને મને બધાને ખીજાવવું ખબર પડે સમજાવ કે સીધા નો હાલો તમે જાવ ને તમે જાઓ ત્યાં ઢોળી મગજ લઈ નથી જાઓ લાંબો, આપણે ગોવા મગજ મારે લાંબો. નહોતું જવાનું એ ઈ લઈને કે હાલો જાવું છે ગોવા મેં જાવું એમ નતું કીધું મારે પર બિલ ફાડેમાં મેં હું કીધું તારથી હવે એમ હોય તો આય તો હું એકલો જાય ખાલી એમ કીધું તું. પણ આ ઓપરેશન તારે પેલા મોટા મોટા સક્સેસ હારવાર નહોતું ગયું એટલે ફરીવાર કરવું પડ્યું નકર તો હારું જ થઈ ગયું હોત ને હા પણ હવે હું ત્યારે. કદાચ ચેક જાઉં ને 3 મહિના લગીનમાં તારે હારે તો નહીં જરૂરી થવાનું. નથી કે વારે વારે ઈ હા, પ્રોબ્લેમ પણ 3 મહિના લગી હું ઘરે નો રહે એટલે હું ક્યાંક જાય તારે હારે વેન આ બહુ હારું બકબક બરોબર, કરો સમજાઈ માં. ગયું? હું થાકી ગઈ બસ હવે એમ સહન કરો થોડું. મારા માટે રેડબુલ આવી ગયા છે તમને એમ થાય કે આ કેમ રેડબુલ પીવે પણ ડોક્ટરે પીવાનું કીધું છે આમાં કેફીન આવે ને એટલા માટે કમરમાં જે મને ઇન્જેક્શન એટલે તે ડોક્ટરે તમને જ કીધું ને મને ક્યાં કીધું મારા મોઢે કીધું ને એટલે હાસુ માનું તું કેમ તોય ન માનું. પણ મારે ક્યાં પીવું છે પણ એણે કીધું એટલે મારે પીવાનું છે નકર હું થોડી કાંઈ હા તો પીવાની ઢીસો હોય. 125 રૂપિયાનું છે ઢીસો. હા એક સવારે પીવાનું એક રાતે પીવાનું એવું કીધું છે કેમ કે કમરમાં જે ઇન્જેક્શન મારેલું હોય ને એના લીધે છે ને માથું થોડુંક દુખે છે એના હિસાબે પીવાનું કીધું બાકી મને આ લઈ દે એમ રેડબુલ વાહ જો તમે ડોક્ટરે કીધું ને એટલે લઈ દીધું વેફર બાકી માંગતી ને વેફર આપણે દેવો. વેફર હું મારે ક્યાં એવું કઈ ખાવાનું હોય લે વેફર નો લઈ દો. કાંઈ વાંધો નહીં ફાઇનલી 7 દિવસ પછી હું ઘરે આવી છું આમાં સામાન લેવાનો છે આમાં ગાડીમાં છે ખોલે મત સામાન નીચે ઉતાર લે પછી લિફ્ટમાં મૂકી દે 7 દી પછી ઘર જોયું હો 7 દી ઘર તો નથી જોયું હજી ખાલી અહીંયા નીચે જોયું પાર્કિંગ ગોતી ને રોજ. હા બસ તો ઘર સમજી લે મને ઘર. 4:30 થઈ ગયા છે હું ઘરે પહોંચી ગઈ છું કેટલા દિવસ પછી મેં આજ મારું ઘર જોયું હા હા રૂમ તો બંધ લાગે છે બેન બેઠા હશે અંદર બેન અંદર બેઠા હશે એવું લાગે છે બોલો એ ગટુ એ ગટુ મમ્મા ઘરે આવી ગયા પાપા આવે છે હો નીચે ગાડી પાર્કિંગ કરે હો પાપા આવે છે થોડાક એ નથી નીચે જ છે લાવો માલી ઠંડ નથી મને તો હજી કહી દે પેલા પછી હું ભૂઈ જાવ અમારો દીકરો હવે બે ચાર તો આ હીરો ખાઈને જો ભૂઈ ગયા છે અને હું નાઈ આવી છું મસ્ત મજાની પાછું એસી ચાલુ કરીને આપણે ઘડીક આરામ કરી લઈએ ઓશિકા હટાઈ દઈએ આપણે ઓશિકા નાખવાના નથી આમ જો કલર લઈને આવી બાંધીને ગઈ હતી કલર લેવા મને ખબર છે અહીંયા મારી આરે બાંધી આની આરે બાંધી
વધારે બાંધીને ગઈ. મેં નીચે પૂછ્યું ને મેં ક્યાં જશો દાઈસમાં પેલા હું બોલીને કઈ ખબર ન પડી પછી કીધું કલર લેવા જાઉં છું હમણાં આવું છું કે જાતું ઉપર પાપાને દીકો છો ને તો પાપાને કે બનાવી દે મમ્માને શું કામ કહો છો હમણાં તો પાપાને એવું ખુશ ના પાપાને કરી થોડું આવડે. પાપા વિમાન તો બનાવ્યું. ગાંધીકા પાપા વિમાન તો બનાવ્યું. પાપા હવે હળી ગયેલું વિમાન બનાવી દે ને મેં કે પાપા બહુ મસ્ત બનાવ્યું વિમાનનું મોઢું ત્રાવ કેમ બનાવી દો પાપા વિમાન બનાવ્યું. પાપાને વિમાન આવડે કે પાપાને વિમાન આવડે. હમણાં તું પાપા શીખો છો ને હું તો ભાઈ થી આવ્યો કે ભૂલી ગઈ હું તો યાદ કરી લે કે વિડિયો જોઈ લે કે વિડિયો તો બનાવી. તો એ પાપાને કેમ વિડિયો છે બનાવી દે પાપાનું કામ કોણ છે? હાથ છે, બધું હાથ છે. બનાવી દે કે. બનાવી દે કે. હમણાં નાના દૂધ લઈને આવે ને પછી બનાવી દઉં જાઓ દૂધ ક્યાં ઉતરી દૂધ વગર નો બનાવી આ છોકરી તો પણ દૂધ વગર નો બને પાણીમાં નો બને એટલે દૂધ તો લેવા દે ભેંસનું દૂધ નાખવાનું હોય આમાં પછી ગોલ્ડ નું દૂધ તો તું ક્યાં ખાશો બાટલીનું દૂધ તું બાટલીનું દૂધ ખાશો ના ના લેવા ગયા દૂધ આવે ને એટલે બનાવી દો મતી નત બનાવી દેવાતા ને હોસ્પિટલ આવી તેણે મને કીધું હતું કે મમ્મા મને ગુલાબજાંબુ ખાવા છે તું ઘરે આવી બનાવી દે ત્યારે તો રોઈ ગઈ હું ઘરે નહોતી એટલે આવતા વેજ જો મને બનાવરાવ્યા ગુલાબજાંબુ કે બનાવી જ દે તું ચાસણી થાય છે આપણી અને ઈ અહીંયા બેઠી છે બાજુમાં જે જોઈ એ જોઈ જ તે એટલે મમ્મા આવે એટલે મમ્માને બનાવી જ દેવાનું ખાઈ દે બનાવી દે બીજું થોડીક તકલીફ ભોગવવી પડે છોકરાઓ માટે પછી આરામ જ કરવાનો છે હમણાં જઈને આ બનાવી ઉઈ જાવ પડી કેમ કે આવી ત્યારે મને કોઈ હોવા નથી દીધી સ્પેશિયલ મારા ગટુએ તો ગટુ હાટો મેં મજામાં મારે પંખો મંગાવ્યો હતો કેમ કે કાલ રાતે 3 વાગ્યા લગી પાવર નહોતો ને તો એ રોઈ હતી ને એક પંખો છે એ મારો ખરાબ થઈ ગયો લેમ્પે મંગાવ્યો જો આ ચાર્જિંગ પંખો મગાવ્યો છે કેટલાનો આવ્યો તો 800 રૂપિયાનો આવ્યો હતો ને આ ચાર્જિંગ લેમ્પ કેટલાનો આવ્યો 350 નો મારા પપ્પા તેમ કહેતા હતા મોટો પંખો મોટો નો આવે એટલો બધો ચાર્જિંગ વાળો બહુ થઈ ગયો આનો ગટુને પવન આવે. એટલું તો બહુ થઈ ગયું ગટુને પવન આવે તો આપણે તો લાઈટ નો એડજસ્ટ કરી એકજેટ થઈ જાય એને નો થાય છોકરાઓ બસ, બસ. ઈ તો ઓલી 4 વાર દબાય ને જો હું તને બતાવું આ દબાય સાહેબ સ્વિચ ને હા હા બધી લાઈટ ચાલુ થઈ જાય એટલે ફૂલ હા હા પવન તો પવન સારો આવે છે ને સારો આવે છે હા પવન. એટલે જ મેં લીધું મેં મારા તમે ગટુને હાલ છે બિચારું હેરાન થઈ ગયું તું 3 કલાક હાલે. લગી રોઈ હતી મારા પપ્પા કે એટલે ઓહ. મેં કીધું મંગાઈ જ દઉં પણ ચાલશે નહીં. 3 કલાક હાલે કમસે કમ ચાર્જિંગ અહીંયા પાવર ગમે ત્યારે વયો જાય અંધારાની દીવે એક આ ચાર્જિંગ વાળો લેમ્પ ઈ હમણાં ઓલા રૂમમાં ચડાઈ દઈ ને તાર પપ્પા વાળી હા, રૂમમાં ન્યા જ તે ગટુ હુવે છે ન્યા જ ચડાવવું પડે ઓકે જમવા બેસી ગયા છે મારું જમવાનું જો ને એનું જ જો એનો ખીચડો ઓલા વગરનું શાક ખીચડી. અને અરે હાથણું જોવામાં જોરદાર લાગે આમથી આખેથી તમે બોલો મારે 3 વાર મને કીધું આજે મને કે અથાણું બહુ સારું છે બહુ સારું છે એટલે મારે ખવાતું નથી ને એટલે ડબલ વખાણ થાય. અને 3 મહિના સુધી કાંઈ નામ નહીં લેતી કાંઈ તીખું તો બીખું મારા સામે કોઈ ખાતા ય નહીં, કદાચ કહે ને બરાબર? તો આંગળી બોળી હતી તો હાથ સાફ કરાવી નાખો. મેં ખાલી આમ કરીને આંગળી બોલ હા, તા બોલાય. નહીં બોલો હવે આંગળી બોલે ને તો મને કે આ તારે અરે ખાવા બે ને એટલે આમ દરેક ઉડાડી નાખવાનું એને એ બાજુ આમ ધુવાડો દઈ દેવાનો દરેક બળેતરા લેવાની છે. હવે કરી છે હરી તારે 3 મહિના સુધી તું ગમે એ ખાઈ યા કે એમ તો ન કે મારી હાટવી મગાવશે આહા. કેવું હાથણું કેવું છે મજા જ આવે ને વાહ જીવ બાળોમાં જીવ ખોટો કોકનો જીવ ન બળાય ચોકનો બળે છે. અહીં તો બળે જ બળે. બરોબર બધા છે મચે છે આપણે હું ગઈ. બહુ સારું ખાવા માંડો છાના માના ખબર પડી ને ભાઈ? કેટલી તકલીફ થાય. ઠીકો ખીચડી ખા. 3 મિનિટ લાગી. દવા પીવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે મારા 4 ટેબ્લેટ પીવાની છે બાકી આ આઈ પીવાની છે પણ એ મોડેકથી પીવાની છે બધી આયુર્વેદિક દવા છે ને આયુર્વેદિક આવી છે અને આ પાવડર એ આયુર્વેદિક છે એ ગરમ પાણીમાં પીવાનું બાકી તો બધી ટેબ્લેટ છે બાકી આ બધી ટેબ્લેટ જ છે
કડવી તો હોય ને એ કાંઈ થોડી કાંઈ ઓલી છે મેંગો મેંગો વાળી આ ટેબ્લેટ બહુ કડવી લાગી બ્લુ કલરની મારા હાટાના પી લ્યો ને દવા લે કેમ હુઈ ગયા ઓય એક દી હોસ્પિટલમાં રહે તો પી પડી ગઈ કેટલી ગરમી થાય કેટલી હું તો 7 દિવસ થતી મને નહીં થતી હોય ગરમી લાગતી જેટલી ગરમીના 5 મિનિટ હું રાતે હુતી નહોતી યાર એક દી રહ્યા ને તા એને કંટાળી ગયા આજે નીંદર ક્યાંય વાંચે તો ગોપીની આવી ગયા મને ખબર નહોતી આજે આવશે સરપ્રાઈઝ આપી નકર મારે વાત થઈ હતી હાંજકની પણ તો એ આવી ગઈ મેં કીધું તો ટાઈમ મળે ત્યારે આવજે તો અત્યારે આજે જ આવી આજે ટાઈમ નથી જો ગટુને આવો પંખો લીધો ને ગોપી બેને વેન કર્યું છે અંધારું કરો તો લાઈટ હાલો અરે બાપા કોઈ દેખાતું નથી કોઈ ગટુ મોઢાય નથી દેખાતો જો હા. તો જો આજે બધા મહેમાન આજે હોસ્પિટલમાં એક કાલે હતા આજ બધા અહીંયા ભેગા થઈ ગયા પાસ કે ઓલું બધું વહી જાય આજે અહીંયા ભેગા થયા આજે હાલ હવે મૂકી દ્યો બેન હાલ ક્વોલિટી ખાઈ લે ઓગળી જાય છે ગટુ જો બંધ કર દે પછી પાવર વહી જો ગોપીબેન લાવ્યા છે. હા થઈ ગયું પાવર વહી જાય તો પછી નો આવે આમાં મૂક દે નકર ઓલી લઈ જાય લઈ જાય જો એને લેવો છે ઈ પછી એમ કે મૂક દે આમાં. આમાં મૂક દે નકર લઈ જાય તો તું મૂક દે હા, અંતર મૂક. એને લઈ જાય એમ કીધું એટલે તરત હકેલવા મેણી હે તે ભાઈ મેં એમ જ કીધું કે પાવર વહી જાય ને ત્યારે જ ચાલુ હા એને ગટુએ બતાવ્યો કે શક્તિબેન ખર્ચો વધાર્યો હા હા રેડી લ્યો હવે ગટુ પાવર જાય ને ત્યારે જ ઉપયોગ કરવાનો રાતે ખાલી ખબર ને ક્વોલિટી ખાઈ લે તારી ના 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 રેવા દે. એવું રસ થાય. મૂકી દે, ફ્રીજમાં, ફ્રીજરમાં મૂકી દે. ગુલાબ જાંબુ.